સમાચાર મળી રહ્યા છે બાલાસિનોરથી। બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ₹14 લાખની અનડિટેક્ટ ગરફોડ ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી મહીસાગર। બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સરવૈયા ગામે 10 દિવસ પહેલા રાત્રિના સમયે મોબાઈલની દુકાન તોડી તેમાંથી અલગ અલગ કંપનીના મોબાઈલ કુલ નંગ 51 ફોન જેની કિંમત ₹14,24,949 ચોરાયેલનો બનાવ બનેલ હતો। અનુસંધાને પોલીસે ઇન્સ્પેક્ટર M.K. ખાટનાઓને મળેલ ચોક્કસ માહિતી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે 14,24,949ની કિંમતના મોબાઈલ ફોન તથા ચોરી માટે ઉપયોગમાં લીધેલ મારુતિ ઝેન ગાડી તથા 2 મોબાઈલ મળી કુલ કિંમત ₹15,04,949ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડી અને બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે। આરોપીઓને રાત્રિના સમયે રોડ ઉપરથી પાન ગલ્લાની દુકાનો તેમજ ખાસ કરીને કરિયાણાની દુકાનોની અગાઉથી રેકી કરી ગેસ કટર વડે દુકાન તોડી ચોરી કરવાની ટેવવાળા છે। આરોપીઓ પંચમહાલ, મહીસાગર, ખેડા તેમજ અરવલ્લી જિલ્લામાં પણ ચોરીઓ કરેલ હોવાની કબૂલાત કરેલ છે। પંચમહાલ જિલ્લાના ગોધરા મૂનલાઇટ વિસ્તારમાં આશરે 1.5 માસ પહેલા કરિયાણાની દુકાનમાં કરિયાણાનો સામાન તથા રોકડ રકમની ચોરી કરેલ। ખેડા જિલ્લાના ઉમરેઠ ઓડ બજારમાં આશરે 2-2.5 માસ પહેલા પાન પડીકીની દુકાનમાં વિમલ તથા સિલ્વર પડીકીના પેકેટ તથા રોકડ રકમની ચોરી કરેલ। અરવલ્લી જિલ્લાના બાયડ માધવ ચોકડી આશરે 1.5 માસ પહેલા હોલસેલ કરિયાણાની દુકાનમાં તેલના ડબ્બા તથા રોકડ રકમની ચોરી કરેલ। મહીસાગર જિલ્લાના ધોળીડુંગરી ચોકડીથી વીરપુર રોડ ઉપર બાર ચોકડી ખાતે આશરે 1 માસ પહેલા પાન મસાલાના ગલ્લામાંથી સિલ્વર પડીકીના પેકેટ તથા રોકડ રકમની ચોરી કરેલ। મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં દેવ ચોકડી આશરે 10 દિવસ પહેલા મોબાઈલની દુકાનમાંથી મોબાઈલ નંગ 51 કિંમત ₹14 લાખની ચોરી કરેલ। મહીસાગર જિલ્લાના હાડોદ 3 રસ્તા ખાતે આશરે 15 દિવસ પહેલા કરિયાણાની દુકાનમાં તેલના ડબ્બા તથા રોકડ રકમની ચોરી કરેલ। અરવલ્લી જિલ્લાના મોડાસા માલપુર ચોકડીથી શામળાજી રોડ તરફથી આશરે 1 માસ પહેલા પાન મસાલાના ગલ્લામાંથી રોકડ રકમની ચોરી કરેલ। ખેડા જિલ્લા ઠાસરા રેલવે સ્ટેશનની સામે આશરે 1 માસ પહેલા કરિયાણાની દુકાનનું શટલ તોડવાનો પ્રયાસ કરેલ, જેમાં પકડાયેલા આરોપી ફિરોજ મોહમ્મદ રફીક ભિસ્તી રહેવાસી સીગલ ફળિયા મીમ મસ્જિદ પાસે ગોધરા જિલ્લો પંચમહાલ, સાદિક મોહમ્મદ રફીક ભિસ્તી રહેવાસી સીગલ ફળિયા મીમ મસ્જિદ પાસે ગોધરા જિલ્લો પંચમહાલ। બ્યુરો રિપોર્ટ જમીલા દિવાન, ન્યૂઝ ટુડે।